દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના પેરપંચાલ પર્વતમાળામાં આવેલું અહરબલ પર્યટન સ્થળ આ હિમવર્ષામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીંનો પ્રખ્યાત ધોધ, બર્ફીલા પહાડો અને ગાઢ જંગલો દેશના પ્રવાસીઓની સાથે સાથે વિદેશી પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। કુલગામના પર્યટન સ્થળ અહરબલનો પ્રખ્યાત ધોધ જોવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે। અહીંયા આવેલા પર્યટકો દેશના પ્રવાસીઓને વિદેશ જવાના બદલે જમ્મુ કાશ્મીર આવવા માટે અપીલ કરે છે। કુલગામ પ્રશાસન આગામી સમયમાં અહરબલ વિન્ટર ફેસ્ટિવલનું પણ આયોજન કરશે અને જેથી વધુને વધુ પ્રવાસીઓ અહીંયા આવશે। तो वाटरफॉल कैसा लगा? वाटरफॉल यहाँ पे काफी मशहूर है। हाँ, बहुत सुंदर। वही देखने तो आए थे, इतनी दूर श्रीनगर रुके हैं, वहाँ से आज देखने के लिए आए हैं और उसके बाद कल आगे और चीजें देखनी है। इससे पहले भी हम लोग जून में आए थे। Very amazing and very beautiful view. I'm loving बर्फबारी, it. बर्फ इससे पहले No, never ever. पहला एक्सपीरियंस है। Yeah, first experience. तो बर्फ में इसका मौसम और ये जो खूबसूरत वादियां हैं, कैसा लगा आपको? Just loving the view. Everything is so beautiful, so beautiful. कूल एंड काम। Very cool. तो सर्दियां बहुत ज्यादा है यहाँ पे। हाँ। वो तजुर्बा कैसा रहा? जैसे दिल्ली से आ रहे हैं तो यहाँ तो बहुत ज्यादा ठंड लग रही है। यहाँ पे हमने अपने कार्डिगन्स, स्वेटर सब वियर कर लिया है। क्या करेंगे आप? क्या दूसरे टूरिस्ट्स को, स्पेशली जो रेस्ट ऑफ द कंट्री You जो should come at least once and visit here. कश्मीर आना चाहिए, बिल्कुल। अहरबल जरूर आना चाहिए। हाँ हाँ बिल्कुल। Very beautiful. The sound of waterfall is very good. तो कैसा लगा आपको यहाँ पे आके? बहुत ही खूबसूरत जगह है और यहाँ पर सभी को एक बार आना चाहिए और वी कैन नॉट वेट टू गो इन डाउनस्टेयर्स। ધરતી પરનું સ્વર્ગ જમ્મુ કાશ્મીર હિમવર્ષાથી ચાંદીની જેમ ચમક્યું છે। ભદ્રવાહના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મટ્યા છે। ભદ્રવાહ ડેવલપમેન્ટ ઓથોરિટીના પ્રચાર અધિકારીએ જણાવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં ભદ્રવાહના ગુલદાંડાના મેદાનો દેશના વિવિધ ભાગોમાંથી આવતા પ્રવાસીઓમાં આકર્ષણ જમાવે છે, કારણ કે ગયા વર્ષે 5 લાખથી વધુ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરના ભદ્રવાહની મુલાકાત લીધી હતી। મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગુલદંડાની હિમવર્ષાની મજા પણ માણી રહ્યા છે। हम यहाँ फर्स्ट टाइम आए हैं और ऐसी बर्फबारी भी देखने के लिए हम लोग इतनी दूर से सिर्फ बर्फबारी देखने आए हैं और आके मुझे बहुत अच्छा लगा। यहाँ पे मेरा एक सपना था कि ऐसा देखना, बहुत अच्छा लगा। लोग इसको देखने के लिए बाहर जाते हैं, इंडिया के बाहर जाते हैं। हम कहते हैं इंडिया में रह करके ये सब चीज़ें इंजॉय करें और सब चीज़ें देखें। बचपन का ड्रीम था एंड मैं 18 साल की हो गई, फिर ये ड्रीम जाके मेरा पूरा हुआ है एंड आई फील वेरी ग्लैड। बहुत खुश हूँ कि मैं यहाँ पे आई हूँ। थैंक्स टू माई पेरेंट्स फर्स्टली एंड थैंक्स टू माई मॉम कि वो मुझे यहाँ पे लाई हैं और उन्होंने मेरा ड्रीम पूरा किया। कैसा महसूस हुआ? बहुत अच्छा, बस थोड़ी ठंड ज़्यादा लग रही है, अदरवाइज दिल गार्डन गार्डन हो गया है। देखिए यहाँ पे जब स्नोफॉल हुई तो काफ़ी स्नोफॉल 4-5 फीट स्नोफॉल जो है रिकॉर्ड की गई है इस जगह। तो इसको कल ओपन किया गया। आज की डेट में जो है गाड़ियों का जो है यहाँ पर आमदोरफ्त आप देख रहे हैं। टूरिस्ट जो है पूरे हिंदुस्तान से, जैसे दिल्ली, मुंबई, कलकत्ता, अहमदाबाद से थे, आगरा से थे और अभी आपने मेरठ के लोग देखे यहाँ पर। વાત કરીએ અન્ય સમાચારોની તો બનાસકાંઠાના ધાનેરાના વાલેર ગામે ગૌશાળામાં થયેલા ડ્રો મામલે ગડબડ થઈ હોવાનો ધાનેરા પાલિકાના પૂર્વ પ્રમુખ પોપટલાલ જોશીએ આક્ષેપ લગાવ્યો છે। પોપટલાલ જોશીએ પોલીસ અને ચેરિટરી કમિશનરને પણ અરજી કરી હતી। પોપટલાલ જોશીએ વાલેર ધામના મહંત સુખદેવપુરી ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ ડ્રોમાં અશોક માળી સાથે ગૌશાળાના સંચાલકો પણ સામેલ હોવાનો તેમણે આરોપ લગાવ્યો। બીઝેડ કૌભાંડ કરતા પણ મોટું ડ્રોનું કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું। બનાસકાંઠા જિલ્લામાં ડ્રોના કિંગ કહેવાતા અશોક માળી સામે થરાદ ડીવાયએસપીએ ફરિયાદ દાખલ કરી છે। ખાસ કરીને ક્યારે તમે અરજી કરી હતી અને અરજીમાં શું તપાસની માંગ કરી? 2 મહિના પહેલાં મેં અરજી કરી હતી કલેક્ટર સાહેબને। એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે આ ડ્રોની સિસ્ટમ છે પ્રતિબંધિત છે, આ લોકોને છેતરવા માટે છે અને તમે તપાસ કરી અને જે ગુનેગારો છે એમને પકડો। લગભગ મહિનો થયો છે તપાસને, પણ હજી સુધી કોઈ આગળ કાર્યવાહી કરવામાં આવેલી નથી। બધા ડ્રો છે એ તો ઈડી ઇન્કમ ટેક્સ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે, તો બધા ખાતા ગયો ક્યો? નિર્દોષ લોકોના ઘરે જઈને રેડ પાડો છો, તો આ લોકોના ઘરમાં કેમ રેડ પાડતા નથી ને એમને પકડતા કેમ નથી? કે જો આમાં પોલીસ બેદરકારી દાખવશે અને નિષ્કાળજી સેવશે તો હું પોતે હાઈકોર્ટમાં કે કોર્ટમાં જો જઈ શકાય તો જઈશ।
આ હતા ધાનેરા નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ. તેમનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે વાલેર ખાતે થયેલા ડ્રોમાં તો તેઓ હાઈકોર્ટમાં જશે અને કાર્યવાહી